હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાની અંદર અત્યારે ઘણા બધા નવા ચેન્જીસ થઈ ચૂક્યા છે. પ્લસ જો કેનેડાની આપણે વાત કરીએ તો હવે તો કેનેડાના પીએમ બી ચેન્જ થઈ ચૂક્યા છે અને કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર બી ચેન્જ થઈ ચૂક્યા છે. ન્યૂ પોલિસીસ જે છે ઇમિગ્રેશનની એ હવે ધીરે ધીરે આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે. જેમાં અગર જો તમે વાત કરો તો જે માર્ક મિલર હતા, જે જૂના ઇમિગ્રેશન મિનિસ્ટર, એમણે અમુક પોલિસીઓ બહાર પાડી હતી, જેને કારણે અમુક રિસ્ટ્રિક્શનો, અમુક ચેન્જીસ, અમુક બદલાવ આ બધું આવ્યું હતું. ત્યારબાદ હવે રેચલ બેનદયાલ જે છે એ ન્યૂ ઇમિગ્રેશન મિનિસ્ટર છે કેનેડાના. આઈઆરસીસીના આખી જે ટીમ છે હવે આમના અંડરમાં કામ કરે છે. વસ્તુ એવી છે કે એમની નવી પોલિસીઓ આવવા જઈ રહી છે. જૂની પોલિસીઓની અંદર બદલાવ થવા જઈ રહ્યા છે, જેના અમુક બદલાવો સામે આવવા બી માંડ્યા છે. પરંતુ આ બધી જ સિચ્યુએશનની અંદર આજનો જે સવાલ છે, કિંમતી સવાલ, અત્યારે જેમણે બી એક્ઝામ આપી છે તો જે ન્યૂ પ્લાનિંગ કરે છે, શું એમને એમના બાળકોને કેનેડા અત્યારે મોકલવા જોઈએ કે ના મોકલવા જોઈએ? કારણ કે આ ક્વેશ્ચન્સ એક બહુ જ સારા અમારા એક વ્યુઅર્સ તરફથી જ છે. કારણ કે એમણે એક બહુ જ સારો એક સવાલ પૂછ્યો કે અમને એક ક્લિયર વસ્તુ એ સમજાવો કે ચલો માનો કે એક એક્ઝામ્પલ છે કે મોટો બાબાને કેનેડા મોકલ્યો છે, તો શું હવે નાના બાબાને મોકલવો જોઈએ? અથવા તો મારા ભાઈનો બાબો કેનેડા છે અને એટલી બધી સ્ટ્રગલ ફેસ કરી રહ્યા છે, તો શું એના બીજો જે એમનો બાળક છે એને બી ત્યાં જ મોકલવું જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં એ બી આ જ સ્ટ્રગલ ફીલ કરે? આ બધા જે ક્વેશ્ચન છે એ લગભગ કોમનલી બધા મા બાપના મગજમાં આવતા હશે. એમાં બી જેમનું હમણાં એજ્યુકેશનની એક્ઝામો પૂરી થશે, ત્યારબાદ જે નેક્સ્ટ યરથી એટલે કે મે છે યા તો સપ્ટેમ્બર ઇન્ટેકના પ્લાનિંગ કરતા હશે, આમના લોકો માટે આજે એક ખાસ અપડેટ. કારણ કે આ વસ્તુ એવી છે કે જેને સમજવી એટલા માટે અત્યારે જરૂરી છે કે કેનેડા કરતાં બી આજે એવી હું તમને કન્ટ્રીઓ સિલેક્ટ કરીએ અથવા આપણે તો એવી એક ચર્ચા કરીએ કે જેની અંદર કેનેડા કરતાં સારા બેનિફિટ્સ અત્યારે મારા ઓપિનિયન મુજબ મને દેખાઈ રહ્યા છે. કદાચ તમારો ઓપિનિયન તમે કંઈ કહેવા માગો છો, શેર કરવા માગો છો, તો તમે કોમેન્ટ કરતા રહેજો, જેથી તમારા વિચારો બી બીજા સુધી પહોંચી શકે. હવે તો કે આપણે મેઇન સવાલ અત્યારના કેસમાં કે આપણે એક સરળ એક એક્ઝામ્પલ લઈએ કે એક એક્ઝામ્પલ આપણે બંને એક્ઝામ્પલ લઈશું કે ભાઈ બેચલર કર્યા બાદ જે માસ્ટર કરવા જાય છે એના ઓપ્શન્સ બી લઈશું, અને બેચલર 12th પૂરું કર્યું છે અને ત્યારબાદ બેચલર માટે જવું છે તો એ લોકોના બી એક્ઝામ્પલ લઈએ. પહેલાં આપણે માસ્ટરની વાત કરીએ કે જે લોકો બી બેચલર પૂરું કરી અને માસ્ટર માટે જઈ રહ્યા છે, તો આપણે એક અધર કન્ટ્રી તરીકે અત્યારે માનો કે કેનેડા પછી જો પ્રાયોરિટી રાખી શકે એક એવી કન્ટ્રી આપણે લઈએ કે જે યુકેને લઈએ. માનો કે જે રિઝનેબલ રેટ્સ હોય, જેની અંદર આપણે એવું કહી શકાય કે અત્યારે કેનેડાનો ઓપ્શન્સ જેના માટે અવેલેબલ ના હોય એની સેકન્ડ પ્રાયોરિટી યુકે આવતી હોય. પરંતુ એકચ્યુઅલી અત્યારે જે સિનારીઓ છે, આ એક મારો ઓપિનિયન શેર કરું છું, એમાં યુકેને પ્રાયોરિટી ફર્સ્ટ રાખવી જોઈએ. કેમ? કેનેડામાં 2 વર્ષનું માસ્ટર થાય છે. 1 વર્ષની ફી કદાચ તમે $30,000 આપણે ગણીએ તો 2 વર્ષની ફીસ તમે ગણો તો $60,000 થયા. યુકેની અંદર માસ્ટર 1 યરનું હોય છે, જેની ઇક્વિવેલન્સી 2 યર્સ બરાબર હોય છે. તો પહેલાં તો તમને 1 વર્ષમાં 2 વર્ષની ડિગ્રી મળી ગઈ. બીજી વસ્તુ, કદાચ યુકેની અંદર અત્યારે સ્કોલરશિપ્સને બધું બાદ કરતાં 10 કે 15 લાખની ફીસની અંદર તમે યુકેનું માસ્ટર કરી શકતા હો છો. હવે વસ્તુ એ છે કે જો કેનેડાની $60,000ની આપણે ગણતરી કરીએ તો 36 લાખની અરાઉન્ડ કે 40 લાખની અંદર ખાલી તમને માસ્ટર પૂરું થતું હોય છે. બીજી વસ્તુ, યુકેની અંદર તમને 6 મહિનાનો જે પીરિયડ મળે કે ભાઈ આજે 6 મંથની ફી પે કરીને બી તમે જઈ શકો, પૂરી ફીસ ભરવાની ના હોય. અમુક યુનિવર્સિટીઝની અંદર તો તમારે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ હોય કે જેની અંદર ખાલી ડિપોઝિટ જ ભરવાની છે. માનો કે £14,000 ફી છે યા £18,000 ફી છે યરલી ફીસ, તો એની સામે તમારે ખાલી ફીસ કેટલી ભરવાની છે? તો કે £4,000 જ ભરવાના છે. ધેન પછી તમે ત્યાં આવો ત્યારબાદ તમને ઈએમઆઈના ઓપ્શન્સ મળે છે. ત્યારબાદ જે વિદ્યાર્થીઓ હોય છે ત્યાંથી ભણતા જે પૈસા કમાય એમાંથી બી ભરી શકતા હોય છે. કેનેડા ઉપર વાત કરીએ તો કે કેનેડામાં જો વિઝા પોસિબિલિટી તમારે વધારવી હોય તો પૂરી ફીસ ભરવી એ તમારે લગભગ એમ કહેવાય કે 99% તમારા માટે કમ્પલસરી થઈ જતી હોય, ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટલી, તો તમારે પૂરી ફીસ ભરવી પડે. બીજી વસ્તુ, જેટલી તમે 2 વર્ષની ફીસ છે એનો મતલબ તમારે ફંડ રિક્વાયરમેન્ટ કેનેડામાં વધી જાય છે. સામે તમે જો યુકેની વાત કરો તો તમારે ફંડ રિક્વાયરમેન્ટ ઓછી આવે. કેનેડામાં જો તમારે માસ્ટર કરવું છે તો સૌથી પહેલી જે ઇંગ્લિશ લેંગ્વેજની વાતો છે, IELTS, TOEFL, PT, આની રિક્વાયરમેન્ટ છે એટલીસ્ટ CLB લેવલ 7ની ઉપર કે CLB લેવલ 7 જેટલી કરવી પડે તમારે. યુકેમાં તમને ત્યાં લિબરાલિટી મળી જાય કે ભાઈ કદાચ તમારી પાસે 5.5 ઇંચ બેન્ડ હોય તો બી તમે જઈ શકો. ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટો માટે તો MOI બેઝ પર બી તમે જઈ શકો. આ બધા ઓપ્શન્સ છે, જ્યાં ડિયોલિંગો બી ચાલે, હોમ બેઝ અમુક PT એક્ઝામ છે, TOEFL એક્ઝામ છે, આ બધાને બી યુકે એક્સેપ્ટ કરે છે.
અમુક યુનિવર્સિટીઝની અંદર, તો કે તમને ત્યાંથી જ તે ડાયરેક્ટ એ યુનિવર્સિટીઝ તમારી એક્ઝામ લે છે અને એમાં જો તમે પાસ થઈ જાઓ છો તો તમને એ બેનિફિટ્સ મળે. યુનિવર્સિટીની એક્ઝામનો બેનિફિટ સૌથી મોટો, તમારા IELTSનો ખર્ચો અને ફીસ બચી જાય. બીજી વસ્તુ કદાચ આપણે જોઈએ તો કેનેડાની અંદર કોલેજીસ લેવલનું એજ્યુકેશન તમને જો મળે છે તો એ જ રેન્જ કરતાં બી સસ્તું તમને યુકેની અંદર યુનિવર્સિટીના એજ્યુકેશન મળે. યુનિવર્સિટીના રેન્કિંગની જો વાત કરીએ તો કેનેડાની જે ટોપ 10 યુનિવર્સિટી અથવા કોલેજીસની જો આપણે વાત કરીએ તો એની સામે યુકેની ટોપ 10 યુનિવર્સિટી વર્લ્ડમાં કદાચ હાઈ રેન્કિંગ ધરાવે છે, તો એની સામે ટોપ 10 યુનિવર્સિટી યુકેમાં અવેલેબલ છે. બીજી વસ્તુ, તમે યુકેની અંદર જાઓ છો તો તમને લિવિંગ એક્સપેન્સ અત્યારે જે કેનેડામાં સિનારીઓ ચાલે છે એની સામે લિવિંગ એક્સપેન્સ સસ્તો પડે, જેથી તમારી સીધી સેવિંગ વધે છે. રેટ ડિફરન્સ તો ઓબ્વિયસ છે કે તમે સામે કમાવો એ પ્રમાણે હોય છે, પણ એ બી એક માઇનોર ઇફેક્ટ તો કરતો જ હોય છે, કારણ કે પાઉન્ડ જે છે 112 અથવા 115 સુધી ચાલે છે. કેનેડિયન ડોલરની વાત કરીએ 63 67ની વાતો છે. તો ત્યાં આગળ બી તમારું એક ટ્રાન્ઝેક્શન રેટ જે છે એને કારણે તમારી બચત વધારે થાય, એટલે તમારે તમારી હોમ કન્ટ્રી પેરેન્ટ્સને સપોર્ટ કરવા માટે જે પૈસા તમારે ટ્રાન્સફર કરવા છે એનો બેનિફિટ્સ તમે લઈ શકો છો. બીજી વસ્તુ, કદાચ આપણે વાત કરીએ કે પાર્ટ ટાઈમ જોબની, તો 20 અવર્સ પર વીક જે કેનેડામાં જોબ કરવા મળે છે એવી જ રીતે યુકેમાં બી સેમ સિસ્ટમ છે. ઉલટા કેનેડામાં એવું થાય છે કે કોમ્પિટિશન હાઈ હોવાને કારણે અત્યારે વેજીસ જે મળે છે પાર્ટ ટાઈમની અંદર એના કરતાં યુકેની અંદર કદાચ જે સ્ટુડન્ટો સાથે અમે વાત કરીએ છીએ ત્યાં આગળ વધારે મળતા હોય એવું એક સામે આવ્યું છે. તો આ બધા જે બેનિફિટ્સ છે એ તમને મળી શકે. ત્યારબાદ આપણે જો જોઈએ તો કેનેડાની અંદર અત્યારે તમે સાંભળો છો હાઉસિંગ ક્રાઇસિસ છે, એને કારણે રેન્ટલ્સ મોંઘા થઈ ગયા છે. યુકેમાં કદાચ તમે જાઓ તો હા, લંડન સાઈડ થોડું કોસ્ટલી લિવિંગ એક્સપેન્સ હોય છે, પરંતુ જો લીડ્સ છે, બર્મિંગહામ, નોટિંગહામ છે, આપણે ઇડનબર્ગ સાઈડ તમે જાઓ છો, સ્કોટલેન્ડ સાઈડ, તો ત્યાં આગળ તમને લિવિંગ એક્સપેન્સ થોડા સસ્તા હોતા હોય છે, એને કારણે તમારી બચત જે છે એ વધતી હોય છે. પ્લસ કેનેડામાં જો માસ્ટર કરો એટલે 2 વર્ષ પછી વર્ક પરમિટની વાતો આવશે, અને કદાચ અત્યારે જે બદલાવ થઈ રહ્યા છે એમાં એક મગજમાં લટકતી તલવાર તો રહેવાની જ છે મગજની અંદર, કે કોઈ નોર્મ્સ ચેન્જ થઈ જાય, કોઈ કોર્સિસની ડિમાન્ડ ઓછી થઈ જાય. આ બધા ક્રાઇટેરિયા છે. સામે યુકેની અંદર તમે જો વાત કરો તો પોસ્ટ સ્ટડી વર્ક પરમિટના ઓપ્શન્સ અવેલેબલ છે. 1+2 યર્સની પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ મળી છે, એને તમે 2 યર્સ એક્સટેન્ડ બી કરી શકો છો. તો આ બધા બેનિફિટ યુકેમાં મળે છે. બીજી વસ્તુ કે તમે જો કેનેડાની વાત કરો, માનો કે એક સરળ એક્ઝામ્પલ લઈએ કે 2 સ્ટુડન્ટ્સ છે, એક સ્ટુડન્ટ અત્યારે કેનેડા માસ્ટર કરવા ગયો અને બીજો સ્ટુડન્ટ છે યુકે માસ્ટર કરવા ગયો છે, તો કેનેડાની અંદર એમને જે પર્ટિક્યુલર જોબવાળો ફેઝ ચાલુ થશે, એટલે કે ફૂલ્લી અર્નિંગ ટાઈમ, એ લગભગ 2027 પછી ચાલુ થશે. યુકેવાળા સ્ટુડન્ટને નેક્સ્ટ યર એટલે કે 2026થી એ પોતાની વર્ક પરમિટ પર આવશે, એટલે કે પૈસા અર્નિંગ જે સિચ્યુએશન છે, કારણ કે બેચલર પછી માસ્ટરવાળા જે સ્ટુડન્ટ્સ હોય એમની એક સાયકોલોજી જો તમે જુઓ તો લગભગ અર્નિંગ પર્પઝ વધારે હોય છે. તો આ એક બેનિફિટ તમને યુકેમાં મળે. આ સિવાય જો આપણે કદાચ હવે બેચલર કોર્સિસની વાત કરીએ તો ત્યાં તમને કેનેડાની અંદર અને યુકેની અંદર ઇફેક્ટ હું તમને કહું કે બંને જગ્યાએ 3 યર્સ બેચલર બી અવેલેબલ છે, 4 યર્સ બેચલર બી અવેલેબલ છે. બેચલર કોર્સિસ હોય છે, કોમર્શિયલ, આર્ટ્સ, આ બધા કોર્સિસ છે, બંને જગ્યાએ 3 યર્સના હોય છે. યુકેની જે અમુક સ્કોટલેન્ડ સાઇડની એજ્યુકેશન સિસ્ટમ છે ત્યાં આગળ 4 વર્ષના કોર્સ બી તમે કરી શકો છો. સેમ કેનેડામાં એન્જિનિયરિંગ કોર્સિસ હોય છે તો ત્યાં 4 વર્ષના કોર્સ બી હોય છે અવેલેબલ. અગેન વાત આવશે કે ત્યાં આગળ જો બેચલર કોર્સિસનું ડ્યુરેશન સેમ હોવાને કારણે ફી સ્ટ્રક્ચર ઓલમોસ્ટ લગભગ અત્યારના કેસની અંદર સિમિલરલી સેમ થઈ જતું હોય છે. ફરી એક વખત વાત એ જ આવે છે કે યુકેની અંદર તમારું બેચલર પૂરું થાય ત્યારબાદ જોબના ચાન્સીસ તમારા જે છે એ અત્યારે કેનેડાના ક્રાઇસિસ જે અત્યારે દેખાય છે, હા 3 વર્ષ પછી જે સિનારીઓ હશે આખો ડિફરન્ટ હશે, તો એની સામે અત્યારે યુકેના સ્ટ્રોંગ દેખાઈ રહ્યા છે. અગેન આની અંદર બી એ જ આવે કે લેંગ્વેજ બેરિયરની વાત આવે કે લેંગ્વેજની અંદર કેનેડાના IELTS લેવલ 6 ઇંચ જ તમારે મિનિમમ કરવું પડે છે, અમુક કોર્સમાં 6.5 છે. યુકેમાં સામે તમારા IELTSની જે લેંગ્વેજ છે એ ઓછી બી હોય, 5.5 છે, એકાદ મોડ્યુલમાં 5 બેન્ડ છે, અથવા MOI પર બી તમે જઈ શકો છો. તો આ બધા બેનિફિટ્સ તમને યુકેમાં મળી શકે છે. હવે આ બધા જે ટોપિક થયા છે એ અલ્ટિમેટલી એક એવા ક્રાઇટેરિયા મુજબ મેં તમને જે આપ્યા છે કે કદાચ જો એજ્યુકેશન રેન્કિંગની બી વાત કરીએ તો કદાચ એક મારા ઓપિનિયન મુજબ કહું છું, યુનિવર્સિટી લેવલ એજ્યુકેશન પ્લસ હાઈ રેન્ક યુનિવર્સિટીને કારણે યુકેનું લેવલ એજ્યુકેશન લેવલે કદાચ કેનેડા કરતાં આગળ ગણી શકાય. આ મુજબ જો તમે જોવા જાઓ તો અત્યારે જે આપણે એક રિસર્ચ કર્યું છે અથવા તો જે માહિતી જોઈ છે એ મુજબ તો મને એવું લાગે છે કે યુકે વધારે સારો ઓપ્શન્સ રહી શકે. કેનેડા બી ઓપ્શન છે, પરંતુ કેનેડામાં અત્યારે કેવું દેખાઈ રહ્યું છે કે જે પાસ્ટમાં જેટલું સરળતા મળતી હતી અથવા જે કેરિયર બનતું હતું એ કદાચ અત્યારે સ્ટ્રગલ ફેસ કરી રહ્યા છે બાળકો. તો બેટર ઓપ્શન છે કે
તમારા જ રિલેટિવ, ફ્રેન્ડ સર્કલ, આ લોકોના જો ફ્રેન્ડ્સ, બાળકો આ બધા ત્યાં હોય છે, એને કારણે 90% જે પેરેન્ટ્સ છે અથવા બાળકો હોય છે એ ડિસિઝન લે કે ભાઈ કઝિન કેનેડા છે તો મારે બી કેનેડા જવું છે. પરંતુ તમે તમારું જો કેરિયર ફોકસ કરો તો અત્યારે કેનેડા કરતાં મારા ઓપિનિયન મુજબ મને યુકે બેટર દેખાઈ રહ્યું છે. ચોઈસ તમારી છે, તમારે ડિસિઝન. આ એક મેં મારી માહિતી સરળતાથી શેર કરી જેથી કરીને જે પેરેન્ટ્સો છે, જે મા બાપ છે, કારણ કે ઘણા પેરેન્ટ્સના સવાલો જ્યારે આવતા હોય, મા બાપના ક્વેશ્ચન્સ હોય, તો અમે એક વસ્તુ ફેસ કરી શકતા હોઈએ કે ભાઈ ઓલરેડી જેના બાળકો જે મોકલી ચૂક્યા છે એ કેટલા ટેન્શનમાં છે અત્યારે. તો એમના માટે એક સારો એક ઓપ્શન છે કે હવે કદાચ એ ફ્યુચરમાં કોઈકને એડવાઇસ આપી શકે અને માહિતી જો આપી શકે તો એ આ માહિતી શેર કરી શકે એમને. એટલે અમે કહેતા હોઈએ છીએ કે ઘણી વખતે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, માહિતીને શેર કરતા રહેજો તો એ લોકો સુધી બી આ માહિતી પહોંચે તો કદાચ સારું ડિસિઝન લેશે, તો એમને આ બધા જે હેડેક છે કદાચ ભવિષ્યમાં ફેસ ના કરવા પડે. અમે અમારી એક નાની કોશિશ કરતા રહીએ છીએ, સરળ કોશિશ, કે જેની અંદર તમારા સુધી બને એટલી કોશિશ કરીએ કે સારી અને સરળ માહિતી પહોંચાડીએ. તમારું કામ એટલું છે કે વિડીયોને મેક્ઝિમમ લોકો સુધી સ્પ્રેડ કરો. તમારા મોબાઈલમાં 1000 કોન્ટેક્ટ છે વોટ્સઅપમાં તો 1000ને શેર કરો, 500 છે તો 500ને, પરંતુ શેર કરતા રહ્યો. કારણ કે તમે લોકો શેર કરશો તો જ લોકો સુધી એજ્યુકેશન પહોંચશે અથવા માહિતી પહોંચશે. બાકી કંઈ બી ક્વેશ્ચન્સ હોય તો કોમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.